નમસ્કાર મિત્રો, હવે આ વિડિયોની અંદર આપણે કમ્પ્યુટરની મેમરી જે છે એના MCQ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આની અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો છે, 20 પ્રશ્નો આ છે અને બીજા 20 પ્રશ્નો કે 30 પ્રશ્નો જે આમ 50 કુલ પ્રશ્નો જે છે એ ઘણા જ અગત્યના છે, કારણ કે કમ્પ્યુટરની મેમરી જે છે એ બહુ જ અગત્યનો ટોપિક છે કમ્પ્યુટર જ્ઞાનની અંદર. શરૂઆત કરીએ મિત્રો. કમ્પ્યુટર મેમરી કયા બે મુખ્ય પ્રકારમાં વિભાજિત થયેલી છે? તો કમ્પ્યુટર મેમરી મુખ્ય મેમરીની જો વાત કરીએ મિત્રો તો એમાં રોમ અને રેમ છે. કમ્પ્યુટરની મુખ્ય મેમરીની વાત કરીએ તો એમાં રેમ અને રોમ છે, બરોબર છે. રેમમાં શું સાચવવામાં આવે છે? તો અસ્થાયી ડેટા. રેમ જે છે મિત્રો એ અસ્થાયી ડેટા સાચવે છે. અસ્થાયી એટલે શું? તો ટેમ્પરરી સ્ટોર થશે. રેમનો મતલબ શું થાય મિત્રો? કે કોઈ પણ પ્રોગ્રામને લોડ કરીને રન કરવો, કોઈ પણ એપ્લિકેશન જે છે, સોફ્ટવેર છે, એને રન કરવું એ કોનું કામ છે? રેમનું કામ છે. જ્યારે તમે કમ્પ્યુટર બંધ કરો અથવા તમારો મોબાઈલ જે છે એ પણ બંધ કરો તો રેમની અંદર રહેલો ડેટા શું થઈ જશે? ખાલી થઈ જશે. એટલે એવરી ટાઈમ રેમ શું થઈ જાય? બ્લેન્ક થઈ જાય છે, બરોબર છે. એટલા માટે એને અસ્થાયી ડેટા કહેવાય છે, પરમનન્ટલી કશું સ્ટોર કરતો નથી. રોમનો મુખ્ય લક્ષણ કયું છે? રોમ એટલે શું? તો રીડ ઓનલી મેમરી. ડેટા માત્ર વાંચી શકાય છે. શું છે મિત્રો? માત્ર ને માત્ર વાંચી શકાય છે, એમાં કોઈ ચેન્જીસ કરી શકાતા નથી. રોમ જે છે બેઝિકલી બાયોસની અંદર વપરાય છે, કે જે આપણું કમ્પ્યુટર જે છે સ્ટાર્ટ કેવી રીતે થાય છે, કેવી રીતે મેમરી ડિવાઇસીસ, IO ડિવાઇસીસ વચ્ચે કોલોબ્રેશન થાય છે, બરોબર છે. તો આવા બધા જે બાયોસના કામ છે એ રોમની અંદર પહેલેથી જ ફિટ કરેલા હોય છે, એમાં કોઈ ચેન્જીસ કરી શકાતા નથી. મેઇન મેમરીનો ઉપયોગ શું માટે થાય છે, એટલે કે શાના માટે થાય છે? તો મેઇન મેમરીનો ઉપયોગ જે છે એ મિત્રો પ્રોસેસિંગ માટે, ડેટા સ્ટોર કરવા માટે મેઇન મેમરીનો ઉપયોગ થાય છે. આપણી રેમ અને રોમ જે છે એ મેઇન મેમરી છે. આપણે ડેટાને પ્રોસેસ કરવો હોય તો હંમેશા મેઇન મેમરી વગર થશે નહીં. એકલી હાર્ડ ડિસ્ક હોય તો ડેટા પ્રોસેસ થાય ન થઈ શકે. એના માટે કમ્પલસરી આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ થવા માટે કમ્પલસરી રોમ જોઈએ અને આપણો પ્રોગ્રામ રન કરવા માટે કમ્પલસરી રેમ જોઈએ, બરોબર છે. કમ્પ્યુટરની સૌથી ઝડપી મેમરી કઈ? તો સૌથી ઝડપી હોય તો એ કેશ મેમરી છે, બરોબર છે. કયો મેમરી પ્રકાર અસ્થાયી છે? મેં હમણાં પણ કીધું કે અસ્થાયી એટલે રેમ, જ્યારે પરમનન્ટલી સ્ટોરેજ તો રોમ. કમ્પ્યુટરમાં કઈ મેમરીનો ઉપયોગ બૂટિંગ માટે થાય છે? તો બૂટિંગ માટે રોમ. બૂટિંગ એટલે શું? કે આપણું કમ્પ્યુટર સ્ટાર્ટ થાય એ દરમિયાન જે પ્રક્રિયાઓ થાય છે એને શું કહેવાય? બૂટિંગ પ્રોસેસ. તો બૂટિંગ પ્રોસેસની અંદર કોણ રોલ પ્લે કરે? રોમ, રીડ ઓનલી મેમરી, કે જેની અંદર પ્રીડિફાઇન્ડ, જ્યારે કંપની કમ્પ્યુટર બનાવે એ જ સમયે એની અંદર બધા પ્રોગ્રામ ફિટ કરી દે છે. એટલા માટે એમાં કોઈ ચેન્જીસ થઈ શકે નહીં. કમ્પ્યુટરમાં DRAM અને SRAM કયા પ્રકારની મેમરી છે? સ્ટેટિક અને ડાયનેમિક મેમરી છે, બરોબર છે. આ સ્ટેટિક RAM અને ડાયનેમિક RAM ના પ્રકારો છે, એટલે એ RAM જવાબ આવશે. કમ્પ્યુટરમાં કઈ મેમરી પ્રકારની સૌથી ઝડપી છે? તો આ તો ફરીથી સવાલ આવ્યો, કેશ મેમરી સૌથી ઝડપી છે. EPROM નું ફૂલ ફોર્મ શું થાય? જો EPROM હોય, ડબલ EPROM હોય, બધા જ તમને કહી દઉં. પહેલું તો રોમ જોઈ લઈએ. રોમ એટલે રીડ ઓનલી મેમરી. પછી આ P શેનો લાગ્યો? તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને E શેનો લાગ્યો? તો ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ફરીથી એક વાત જોઈ લો. રોમ એટલે રીડ ઓનલી મેમરી, P એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને E એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. રોમના કેસમાં આપણે એવું જાણીએ છીએ કે ભાઈ ડેટા કોઈ દિવસ ચેન્જ થઈ શકે નહીં, પણ એની અંદર ડેટા ઇરેઝ કરીને ફરીથી એના ઉપર રાઇટ કરી શકાય છે. એટલા માટે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં રેમ જે છે, રોમ જે છે એને ફરીથી રીરાઇટ કરી શકાય છે. એટલા માટે એને ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે. હજી એક E લગાડી દઈએ તો ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. કમ્પ્યુટરમાં કઈ મેમરી મુખ્ય મેમરી તરીકે ઓળખાય છે? તો મુખ્ય મેમરી જે છે એ રેમ છે. કઈ મેમરી પ્રકાર કે જે ફક્ત વાંચી શકાય? રોમ.
કમ્પ્યુટરમાં કઈ મેમરી પ્રકારનો ઉપયોગ તાત્કાલિક ઉપયોગ માટે ડેટાને સ્ટોર કરવા માટે થાય છે? તો તાત્કાલિક સ્ટોર કરવા માટે રેમ, કારણ કે પ્રોગ્રામ રન કરવો હોય તો રેમ વગર રન થઈ શકે નહીં. કમ્પ્યુટરમાં કઈ મેમરી પ્રકાર કાયમી સ્ટોરેજ માટે છે? તો હાર્ડ ડિસ્ક જે આપણી જે છે એ કાયમી સ્ટોરેજ માટે છે, કે આપણે કંઈ પણ સાચવવું છે, આજનો આ લેક્ચર જે છે એ વિડીયો સાચવવો હોય તો ક્યાં સાચવવો પડે? હાર્ડ ડિસ્કની અંદર સાચવી શકાય, એટલે કે ગૌણ મેમરીની અંદર. બરોબર છે. કઈ મેમરી પ્રકાર પ્રોગ્રામ અને ડેટાને બૂટિંગ પ્રક્રિયા માટે ઉપયોગી છે? તો બૂટિંગ માટે રોમ ઉપયોગી છે. કમ્પ્યુટરમાં કેશ મેમરીનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો પ્રોસેસિંગની જો ઝડપ વધારવી હોય તમારે તો કમ્પ્યુટરમાં કેશ મેમરી જરૂરી છે. કેશ મેમરી શું કરશે? તો વારંવાર જે ઇન્સ્ટ્રક્શન ઉપયોગમાં આવતી હોય એને કેશ મેમરીમાં સ્ટોર રાખશે અને ઘડીએ ઘડીએ સેકન્ડરી મેમરીમાં ફાઇન્ડ આઉટ કરવા જશે નહીં. એટલા માટે પ્રોસેસરની સ્પીડ વધી જશે. કમ્પ્યુટરમાં કઈ મેમરી પ્રકાર પ્રાથમિક સ્ટોરેજ માટે ઉપયોગી છે? તો એ પણ રેમ આવશે. કઈ મેમરી પ્રકાર ઉપયોગમાં ડેટાને અનુકૂળ એક્સેસ માટે જરૂરી છે? તો કેશ મેમરી. આપણને અનુકૂળ એક્સેસ એટલે શું? તો વારંવાર જે ઉપયોગ થતો હોય એ. બરોબર છે. કયો મેમરી કાર્ડ પાવર બંધ થઈ જાય એ સમયે ડેટા ખાલી કરી દે? તો મેં તમને હમણાં જ કીધું, રેમ જે છે એ લાઇટ બંધ થાય, પાવર બંધ થાય એટલે ડેટા ખાલી કરી દેશે. કમ્પ્યુટરમાં કઈ મેમરી પ્રકાર વર્ચ્યુઅલ મેમરી તરીકે ઓળખાય છે? તો વર્ચ્યુઅલ મેમરી કઈ? આપણી હાર્ડ ડિસ્ક. બરોબર છે, કે જે વચ્ચેની મેમરી છે અને ગૌણ મેમરી પણ, સેકન્ડરી મેમરી પણ કહેવામાં આવે છે. હવે બીજા પ્રશ્નો જોઈએ. કમ્પ્યુટર સ્ટોરેજમાં કયો ભાગ ડેટાને કાયમી રીતે સંગ્રહિત કરે છે? તો કાયમી રીતે હાર્ડ ડિસ્ક સંગ્રહિત કરી શકે. કમ્પ્યુટર સ્ટોરેજના બે પ્રકારો મુખ્ય કયા કયા છે? એ પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી મેમરી એટલે રેમ, સેકન્ડરી મેમરી એટલે આપણી હાર્ડ ડિસ્ક. કયું સ્ટોરેજ ઉપકરણ ડેટાને કાયમી સ્ટોર કરવા માટે ઉપયોગી નથી? જો અહીંયા યોગ્ય નથી. હાર્ડ ડિસ્ક કાયમી ઉપયોગી, SSD કાયમી ઉપયોગી, રેમ એ કાયમી ઉપયોગી નથી. કમ્પ્યુટરમાં કયો સ્ટોરેજ ઉપકરણ સૌથી ઝડપી છે? તો સૌથી ઝડપીની વાત આવે ત્યારે SSD, સોલિડ સ્ટેટ ડ્રાઈવ. સોલિડ સ્ટેટ ડ્રાઈવ જે છે એ સૌથી ઝડપી છે. બીજી આ સેકન્ડરી મેમરી છે બધી, પ્રાઇમરી મેમરી નથી, આ બધી સેકન્ડરી મેમરી છે. તો સેકન્ડરી મેમરીમાં સૌથી ફાસ્ટ જે છે એ સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે. કમ્પ્યુટરની પ્રાથમિક સ્ટોરેજમાં કયો ઘટક સામેલ છે? પ્રાથમિક સ્ટોરેજમાં રેમ. કયું ઉપકરણ ડેટા સ્ટોરેજ માટે રિમૂવેબલ મીડિયા તરીકે ઓળખાય છે? રિમૂવેબલ મીડિયા હોય ત્યારે હંમેશા USB ડ્રાઈવ આવે, કે રિમૂવ પણ કરી શકાય. હાર્ડ ડિસ્ક તમે ઘડી ઘડી કાઢી શકો નહીં. જો પોર્ટેબલ હાર્ડ ડિસ્ક હોય તો કાઢી શકાય, પણ અહીંયા જવાબ આવશે USB ડ્રાઈવ, એટલે આપણી પેન ડ્રાઈવ, અથવા તો એને USB ડ્રાઈવમાં હાર્ડ ડિસ્ક પણ આવી જાય, પોર્ટેબલ હાર્ડ ડિસ્ક. બરોબર છે. કમ્પ્યુટરમાં કયો સ્ટોરેજ ઉપકરણ માટે પ્રમાણમાં ડેટાને સંગ્રહિત કરવા માટે ઉપયોગી થાય છે? મોટા પ્રમાણમાં ડેટા. તો મોટા પ્રમાણમાં તો આપણે હાર્ડ ડિસ્કનો જ ઉપયોગ કરીએ છીએ. પેન ડ્રાઈવની એક લિમિટ હોય, DVDની એક લિમિટ હોય, પણ હાર્ડ ડિસ્ક જે છે આપણે TBમાં પણ લઈ શકીએ છીએ. કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી સ્ટોરેજ માટે થાય છે? તો SSD, સોલિડ સ્ટેટ ડ્રાઈવ. એની સ્પીડ ઘણી ફાસ્ટ હોય છે. કયું સ્ટોરેજ ઉપકરણ ઓપ્ટિકલ સ્ટોરેજ તરીકે ઓળખાય છે? ઓપ્ટિકલ સ્ટોરેજ એટલે DVD મિત્રો, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. બરોબર છે. ફ્લોપી ડિસ્કની કેપેસિટી મિત્રો હોય 1.44 MB. ફ્લોપી ડિસ્ક બહુ જ જૂની વસ્તુ છે. કયું સ્ટોરેજ માધ્યમનો ઉપયોગ લાઈવ સ્ટ્રીમિંગ માટે ઓછો થાય છે? નીચે પૈકી લાઈવ સ્ટ્રીમિંગ માટે CD-ROM ઓછી વપરાય છે, કારણ કે લાઈવ સ્ટ્રીમિંગ એમાં ડેટા ઘણો હોય. બરોબર છે. ડેટાની સાઇઝ ઘણી મોટી હોય, જ્યારે CD-ROMની એટલે કે CD-DVD જે છે 700 MBની હોય છે. કમ્પ્યુટરમાં કયો સ્ટોરેજ ઉપકરણ કાયમી નથી? નીચે પૈકી કાયમી સ્ટોરેજ ના કરતું હોય એવું તો રેમ જ છે. કોઈ કમ્પ્યુટરમાં સ્ટોરેજ ક્ષમતાને કયા એકમમાં માપવામાં આવે છે? કમ્પ્યુટરમાં સ્ટોરેજ ક્ષમતા જે છે એને બાઇટ્સમાં માપવામાં આવે છે. બરોબર છે. જો અહીંયા ઓપ્શન એવા છે ને એટલા માટે બાઇટ્સ છે. KB MB હોય તો પણ એ જવાબ આવે, પણ અહીંયા બાઇટ્સ એકમાત્ર એકમો છે ને, MB, GB, TB આ બધા એકમો છે, એમાંથી માત્ર બાઇટ્સ આપેલો છે ઓપ્શનમાં, એટલા માટે બાઇટ્સ આવે. બીજા બધા ઓપ્શન હર્ટ્ઝ છે, પિક્સલ છે, ઇન્સ્ટ્રક્શન છે આવે નહીં. કમ્પ્યુટરમાં કયું સ્ટોરેજ માધ્યમ સ્ટેટ મેમરી તરીકે ઓળખાય છે? સ્ટેટ મેમરી હંમેશા સોલિડ સ્ટેટ ડ્રાઈવ આવે. કમ્પ્યુટરમાં કયું ઉપકરણ બેકઅપ સ્ટોરેજ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? તો બેકઅપ માટે તો હંમેશા ક્લાઉડ સ્ટોરેજ લેવાય છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં ક્લાઉડ સ્ટોરેજ જ બધી જગ્યાએ બેકઅપ માટે વપરાય છે.
કમ્પ્યુટરના કયા સ્ટોરેજ માધ્યમનો ઉપયોગ પ્રાથમિક મેમરી તરીકે, તો પ્રાથમિક મેમરી રેમ. કમ્પ્યુટરમાં કયું સ્ટોરેજ માધ્યમ ફાઇલ ટ્રાન્સફર માટે સૌથી વધુ ઉપયોગી છે? ફાઇલ ટ્રાન્સફર માટે યુએસબી ડ્રાઈવ. કમ્પ્યુટરમાં કયો સ્ટોરેજ ઉપકરણ અનુક્રમણિક એક્સેસ માટે એટલે કે સિક્વન્શિયલ એક્સેસ માટે ઉપયોગી છે? જો આ પ્રશ્ન બહુ અગત્યનો છે. સિક્વન્શિયલ એક્સેસ જોઈતું હોય તો હંમેશા ટેપ ડ્રાઈવનો ઉપયોગ કરી શકાય. કમ્પ્યુટરના કયા સ્ટોરેજ ઉપકરણનો ઉપયોગ મલ્ટીમીડિયા ફાઇલ સ્ટોર કરવા માટે થાય છે? તો મલ્ટીમીડિયા માટે આપણે ડીવીડી જોઈએ છીએ. ઘણી વખત આપણે વિડીયો, ઓડિયો, લગ્નની સીડી, બરોબર છે, કોઈ મૂવીની સીડી, આ બધું લઈએ છીએ ને મલ્ટીમીડિયા, તો એના માટે આપણે ડીવીડીનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્યુટરમાં કયું સ્ટોરેજ ઉપકરણ ફ્લેશ સ્ટોરેજ તરીકે ઓળખાય છે? ફ્લેશ ડ્રાઈવ એટલે કે આપણું સોલિડ સ્ટેટ ડ્રાઈવ, એને ફ્લેશ સ્ટોરેજ અથવા તો ફ્લેશ મેમરી પણ કહેવામાં આવે છે. જુઓ, હવે આ પ્રશ્નો જે છે હાર્ડ ડિસ્ક રેમના છે, એની બનાવટના છે. જુઓ, હાર્ડ ડિસ્કના મુખ્ય ઘટકોમાં કયું સામેલ છે? તો હાર્ડ ડિસ્કના મુખ્ય ઘટકોમાં પ્લેટર હોય, રીડ રાઇટ હેડ હોય અને સ્પિન્ડલ હોય. આ ત્રણ વસ્તુ હાર્ડ ડિસ્કની અંદર કમ્પલસરી હોય છે. તમે હાર્ડ ડિસ્કનો ફોટો જોયો હોય તો જોઈ લેજો. રેમનું મુખ્ય કાર્ય કયું છે? તો પ્રોગ્રામને અસ્થાયી રીતે સ્ટોર કરવો એ રેમનું કાર્ય છે, એટલે કે રન કરવા માટે ખાલી. રોમનું મુખ્ય લક્ષણ શું છે? તો ડેટાને માત્ર વાંચી શકાય. હાર્ડ ડિસ્ક પર ડેટાને ખાલી જગ્યા પર સ્ટોર કરવામાં આવે છે. તો હાર્ડ ડિસ્ક જે છે એમાં ડેટા પ્લેટર ઉપર સ્ટોર થતો હોય છે અને હેડની મદદથી રાઇટ થતો હોય છે. તો એ ક્યાં થાય? પ્લેટર પર સ્ટોર થતો હોય છે. હાર્ડ ડિસ્કનું મુખ્ય કાર્ય કયું છે? તો હાર્ડ ડિસ્કનું મુખ્ય કાર્ય જે પરમનન્ટ ડેટાને સ્ટોર કરવું છે. હાર્ડ ડિસ્કનું મુખ્ય કાર્ય શું છે? ડેટાને પરમનન્ટલી સ્ટોર કરવું, લોંગ ટાઈમ માટે. કોઈ મેમરી પાવર બંધ થઈ જાય ત્યારે ડેટાને સાચવી રાખે છે. કઈ મેમરી? નીચે પૈકી કઈ મેમરી? તો રોમ, રીડ ઓનલી મેમરી જે છે એ તમે લાઈટ જતી રહે તો પણ ડેટા એમાં સચવાયેલો રહે છે. હા, રેમની બનાવટ કઈ રીતે થાય છે? તો રેમ જે છે મિત્રો એ સેમિકન્ડક્ટર ચિપની બનેલી હોય છે. આ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ચૂક્યું છે. રોમનો ઉપયોગ શા માટે થાય છે? તો રોમ જે છે મિત્રો એ પરમનન્ટ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરવા માટે. હવે પરમનન્ટ ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું? તો કમ્પ્યુટર જ્યારે બૂટિંગ થાય એટલે કે ચાલુ થાય તો એ સમયે મિત્રો પરમનન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અમુક રન કરવાની હોય, એ બધી ક્યાં રહેલી હોય? રોમમાં રહેલી હોય. હાર્ડ ડિસ્કમાં રીડ રાઇટ હેડનું કાર્ય શું છે? તો રીડ રાઇટ હેડ જે છે મિત્રો એનું કાર્ય છે ડેટાને પ્લેટર ઉપર સ્ટોર કરવો અને રિટ્રાઈવ કરવો. હેડ જે છે એની મદદથી રાઇટ પણ થશે અને રિટ્રાઈવ પણ થઈ શકે. હાર્ડ ડિસ્કમાં પ્લેટર શું છે? તો પ્લેટર જે છે મિત્રો એ ડેટાને પરમનન્ટ સ્ટોર કરવાનું કામ કોનું છે? પ્લેટરનું છે. રોમ કઈ રીતે પ્રોગ્રામ્ડ છે? તો રોમ જે છે એ મેન્યુફેક્ચરર દ્વારા એટલે કે જ્યારે કંપની કમ્પ્યુટર ડિઝાઇન કરતી હોય એ જ સમયે આ રોમ બની જાય છે. રેમનો ઉપયોગ શા માટે થાય છે? તો ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે. રોમ જે છે એ કયા પ્રકારની ઇન્સ્ટ્રક્શન હોય છે? તો રોમની અંદર જો આ બહુ જ અગત્યનું છે, સિસ્ટમ બૂટ ઇન્સ્ટ્રક્શન્સ હોય. રોમની અંદર શું હોય? સિસ્ટમ બૂટ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કમ્પ્યુટર જ્યારે બૂટ થાય, સ્ટાર્ટ થાય એ સમયે બૂટસ્ટ્રેપ લોડર ને બધું હોય ને એની અંદર. હાર્ડ ડિસ્કના પ્લેટર કયા મટીરિયલમાંથી બનેલા હોય છે? પ્લેટર કે જ્યાં ડેટા સ્ટોર થાય એ મેટલ અથવા ગ્લાસના બનેલા હોય છે. બરોબર છે, આ યાદ રાખજો. આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે કે પ્લેટર કે જ્યાં હાર્ડ ડિસ્કના ડેટા સ્ટોર થાય એ શાનું બનેલું હોય? ગ્લાસ મટીરિયલ હોય અથવા તો મેટલ મટીરિયલ હોય છે. રેમ કઈ મેમરી છે? તો રેમ વોલેટાઇલ છે. વોલેટાઇલનો મતલબ એવો થાય કે લાઇટ જઈ અથવા તો પાવર ગયો એટલે ડેટા ગયો. જ્યારે નોન વોલેટાઇલ એટલે પાવર જાય તો પણ ડેટા સચવાઈ રહે. હાર્ડ ડિસ્કની રીડ રાઇટ હેડ પ્લેટરને કેવી રીતે જોડે છે? તો શાની મદદથી જોડે છે મિત્રો? તો એ મેગ્નેટિકલી એટલે કે ચુંબકીય શક્તિ દ્વારા જોડે છે. મેગ્નેટની મદદથી જોડે છે. જુઓ, રીડ રાઇટ હેડ જે છે એના દ્વારા પ્લેટર ઉપર ડેટા રાઇટ થાય અને મેળવી શકાય પાછો. રોમને ક્યારે રીરાઇટ કરી શકાય છે? તો રોમને રીરાઇટ કરી શકાતી નથી. એમાં ડેટા બધો ભૂસી કાઢવો પડે, ઇરેઝ કરી દેવો પડે, પછી ફરીથી ભરવો પડે. એ પણ થોડું કોસ્ટલી છે એટલે કે મોંઘું છે. હાર્ડ ડિસ્કની સપાટી પર ડેટા સ્ટોર કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો એ મેગ્નેટિક સ્ટોરેજનો ઉપયોગ થાય છે. રેમના બે મુખ્ય પ્રકારો કયા? તો મિત્રો ડી રેમ અને એસ રેમ, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ, આ બે મુખ્ય રેમના પ્રકારો છે.
ઓકે, તો અહીંયા આપણે કમ્પ્યુટરની મેમરી જે છે એના ઘણા બધા પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે પ્રશ્નો જોઈશું કે જેની અંદર લગભગ 61 પ્રશ્નો છે, બહુ જ અગત્યના છે અને પરીક્ષા લક્ષી સવાલો એની અંદર રહેલા છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.